સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ. આવો જાણીએ આપણે આ સંસ્થાની અંદર કયા કયા પ્રકારની એક્ટિવિટીઓ થાય છે. બેન, હું જાણી શકું કે આ સંસ્થાની અંદર તમે કયા કયા પ્રકારની એક્ટિવિટીઓ કરો છો? શ્રી રામ શ્યામ ચેરિટેબલ મંડળ, કૃષ્ણા અગ્રવાલ પ્રેસિડેન્ટ, સાઈબાગ, અમદાવાદથી અમે કામ કરીએ છીએ. નારી તું નારાયણ, સર્વમંગલ માંગલ્યે શિવે સાધિકે શરણ્યમ ગૌરી નારાયણ નમોસ્તુતે. અસહાયને સહાય. આ સંસ્થા 93 થી કામ કરે છે અને બ્લાઇન્ડ, HIV પોઝિટિવ, હેન્ડીકેપ, ગરીબો, એ સિવાય સારા વર્ગના બી જે નથી કરી શકતા, કે પોતાના છોકરાઓને ભણાવી નથી શકતા, લગ્ન નથી કરી શકતા, કે કોઈ બીજી એક્ટિવિટી નથી કરી શકતા, એના માટે અમારી સંસ્થા 24 કલાક હાજર રહે છે. 24 કલાકો. અમે એવું નથી કે 12 કલાક કે 8 કલાક કામ કરીએ છીએ. અમારી પાસે ફોન આવે કે અમારી બધી જ નારીઓ અને અમારા બધા સંસ્થાના મેમ્બરો હાજર થઈ જાય છે અને એ કામ કરવા માટે બહુ ઘણા ખર્ચથી કામ કરે છે કે આ અમારું કામ છે અને અમે નારી છીએ એટલે અમારે નારીની સુરક્ષા માટે આગળ વધવું જોઈએ, એમની મદદ માટે આગળ વધવું જોઈએ અને એમને કંઈ બી પ્રોબ્લેમ હોય તો સોલ્વ કરવી જોઈએ. અમે આ સંસ્થામાં ઘણા બધા કામ કરીએ છીએ. સૌથી પહેલાં તો અમે બ્લાઇન્ડ 11 છોકરીઓનો મેરેજ કરાવીએ છીએ, હેન્ડીકેપને બ્લાઇન્ડના. બીજું, અમે 400 લેડીઝ છોકરીઓના મેરેજ કર્યા અને એને હજુ સુધી સાચવીએ છીએ. એ લોકોને છોડી નથી દીધા, એમના છોકરાઓને બી સાચવીએ છીએ, એમના છોકરાઓને ભણાવીએ બી છીએ અને એ લોકોને મકાન બી, પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર એમને મકાન બી અમે અપાવીએ છીએ. પ્રધાનમંત્રી સરકાર મદદ કરે છે અને બીજી મદદ અમારી રામશ્યામ ચેરિટેબલ મંડળના વેપારીઓ, બહેનો બધા મળીને આ મદદ કરે છે. આગળ બીજું, હવે દર અમાસે 250 ફેમિલીને અનાજ, રોજીરોટીના સાધન, જમવાનું, કપડાં અને વ્હીલચેર, આઈસ બોક્સ કે બીજી એ લોકોને રોજીરોટી કમાવા માટેની સાધન જોઈતા હોય એ લોકોને પ્રોવાઈડ કરીએ છીએ. ભલે 10,000નું હોય, 5,000નું હોય કે 15,000નું હોય, એ લોકો રોજીરોટી કમાઈ શકે. અમે લારી ગલ્લા બનાવીને આપીએ છીએ કે એ લોકો દરરોજના 500 રૂપિયા લારી ગલ્લા બનાવી એટલા કમાઈ શકે, ભીખ ના માંગે. અમારો ઉદ્દેશ્ય છે કે અમારા જે છોકરાઓ છે, બ્લાઇન્ડો છે, એમને કોઈ મદદ ના કરે પણ મદદ કરવી જોઈએ, કારણ કે ક્યાં જાય એમને, એના માટે અમે લારી ગલ્લા અને સાધનો આપીએ છીએ કે લોકો કમાઈ શકે અને ભીખ ના માંગે. એમને ઉચ્ચ સ્તર પર લાવવા, અમારી જોડે એમને ઊભા રાખવા છે કે અમારી બરાબરમાં ઊભા રહે, એમને બી કોઈ જાણે કે આ લોકો બી માણસ છે. બીજું કામ અમારું છે, સિવિલમાં બહુ મોટું કામ થાય છે. અમે વોટર કુલર, એર કુલર, PFT મશીન, વ્હીલચેર, જમવાનું કે આફતના ટાઈમે કોઈ બી કામ હોય ત્યાં આગળ ટેબલ ખુરશી કે દવા, એના માટે અમારી રામશ્યામ ચેરિટેબલ મંડળ હાજર રહે છે અને આખા બધા વોર્ડમાં કિડની, કેન્સર, સ્પાઇન, ટ્રોમા, સિવિલ, ઈયર નેતા, બધામાં અમારી સેવા ચાલે છે અને બધા મળીને અમે સેવા કરીએ છીએ. અને અમે દરરોજ ટિફિનની સેવા બી કરીએ છીએ. 200 થી 300 જણાને દરરોજ ફ્રી ઓફ ચાર્જમાં ટિફિન આપીએ છીએ સિવિલમાં. અને બહાર બી અમારી ઘણી સેવાઓ ચાલે. જ્યાં આફત આવી, ઝૂંપડા બળી ગયા, પૂર પીડિતોને બાઢ આવી, ત્યાં પહોંચી જઈએ અમે લોકો. અને ક્યાંય કોઈને એક્સિડન્ટ થયો હોય તો ત્યાં બી પહોંચી જઈએ. એની આગળ અમે બહુ ઘણા બધા કામ છે, જેમ કે કોવિડમાં, સતત 2 કોવિડમાં અમારું કામ ફૂલ ચાલ્યું છે. ગામડાઓમાં કીટ મોકલાવવાની, પાઉચ બનાવી મોકલાવવાના અને દરરોજ સવારે 8 થી રાતના 9 વાગ્યા સુધી ચા, નાસ્તો, પાણી, જમવાનું અને કફન. અમારી બહુ મોટી સેવા સિવિલમાં કફનની હતી. તે વખતે કફનની બહુ જ જરૂર હતી. અમારા 80 વર્ષના બહેનો બી સિવિલમાં જતા હતા અને 25 વર્ષની બહેનો બી અમારી જોડે સિવિલમાં આવતા હતા. અને અમને કોઈને એ ડર ના લાગ્યો કે કોરોના છે ને અમે ના જઈએ. અમે એમ્બ્યુલન્સ વાળાને બી અમારા હાથે ડીશો આપીને આવતા હતા 1200 બેડમાં, કે એ લોકો માણસ છે, લાઈન લાગતી હતી એમ્બ્યુલન્સ વાળાની. ફ્રેશ લીંબુ પાણી, દરરોજ 25 કિલો લીંબુનું ફ્રેશ પાણી બનતું હતું અને 2 સ્મશાન ગૃહ, વાડજ અને વૃદ્ધેશ્વર, છાશ, લીંબુ પાણી અને બિસ્લરી બોટલો અમે 1.5 મહિના સુધી સતત ત્યાં આગળ પ્રોવાઈડ કરી.